Friends and welcome to online lecture. Our next topic is geometric interpretation of Lagrange's theorem. આપણે Lagrange's theorem જોયો તો કે f જો કન્ટિન્યુઅસ હોય in closed interval, f differentiable હોય in open interval, then શું થાય એવો કોઈ c મળે. c કેમાં ઓપન ઇન્ટરવલમાં, such that f dash c is equal to f of b minus f of a divided by b minus a. એટલે કે અહીંયા એ બી ઇન્ટરવલ હોય તો આ જોઈએ તો લાંગ્રાજેસ થિયરમ એનું જીઓમેટ્રિકલી કઈ રીતે જોઈ શકીએ એ જોઈ. તો એવું કોઈ આપણે ગ્રાફ લેવો જોઈશે, એવું કોઈ ફંક્શન લેવું જોઈશે કે જે કન્ટિન્યુઅસ હોય ઇન ક્લોઝ ઇન્ટરવલ, ઓપન ઇન્ટરવલમાં ડિફરન્શિયેબલ હોવું જોઈએ. તો આ રીતનો ગ્રાફ લઈ શકાય જે કન્ટિન્યુઅસ છે, એટલે કે ક્યાંય બ્રેક નથી થતો અને ક્યાંય એમાં ડિફરન્શિયેબલ એટલે કે ક્યાંય કોર્નર પડતો નથી. કોર્નર ન પડતો એટલે બધે તમે ટેન્જન્ટ ફાઇન્ડ કરી શકો. ટેન્જન્ટ ફાઇન્ડ થાય એટલે ડેરિવેટિવ મળે. તો એમાં પોઈન્ટ ડિનોટ કર્યા છે એ અને બી. ધારો કે સી પોઈન્ટ ઇન બિટવીન અહીંયા ક્યાંક છે અને એની સાપેક્ષે વેલ્યુ કઈ કહેવાય? એફ ઓફ એ. એટલે કે આ એફ ઓફ એ છે અને આ એફ ઓફ બી છે. તો આ પોઈન્ટ કયો થાય? એ એફ ઓફ એ, કેમ કે એક્સની વેલ્યુ શું લીધી? એ, અને વાયની વેલ્યુ શું મળે છે? એફ ઓફ એ. એ જ રીતે આ પોઈન્ટ કયો થશે? બી પોઈન્ટ, કેપિટલ બી. બી એફ ઓફ બી, કેમ કે એક્સની વેલ્યુ બી છે અને વાયની વેલ્યુ એની સાપેક્ષે કઈ મળે છે? એફ ઓફ બી. તો એ અને બીની પોઈન્ટ મળી ગયું. હવે અહીંયાથી લાઇન ડ્રો કરો એ ટુ બીની વચ્ચે, અને સી પોઈન્ટ ધારો કે અહીંયા લીધો છે, તો સીનો ડેરિવેટિવ શું મળશે? એફ ડેશ સી. ટેન્જન્ટ આપે તો અહીંયા જે તમે સ્પર્શક દોરો એ તમારો ઢાળ મળશે. હવે ઢાળ બિંદુ સમીકરણ આપણે ખબર છે, એટલે કે ટેન્જન્ટ પોઈન્ટ ઇક્વેશન શું છે? એફ ઓફ બી. એટલે કે એને પેરેલલ લાઇન દોરો. એ કયા પોઈન્ટ આવે છે? એ એફ ઓફ એ, અને આ પોઈન્ટ છે બી એફ ઓફ બી. તો એને પેરેલલ લાઇન આ થઈ, તો આનો જે ઢાળ હોય એ જ આનો ઢાળ થશે. કેમ કે આના પોઈન્ટ આપણે ખબર નથી પણ આના ખબર છે એટલા માટે. એટલે કે આનો જે ઢાળ હશે, પેરેલલ લાઇન છે એટલા માટે એનો જ એટલો જ આનો ઢાળ હશે. તો આનો ઢાળ શોધવા માટે બિંદુ ખબર છે, તો એનું ઇક્વેશન શું થાય? એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ડિવાઈડ બાય બી માઇનસ એ. તો આથી સ્લોપ પોઈન્ટ ઇક્વેશન એ જ થશે આનો ઢાળ. તો ટેન્જન્ટ શું મળ્યો? એને કહેવાય એફ ડેશ સી, કેમ કે આપણે ઢાળ કેનો ફાઇન્ડ કર્યો? ક્યાં પોઈન્ટ? સી પોઈન્ટ પાસે. શું મળ્યો? એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ડિવાઈડ બાય બી માઇનસ એ મળી ગયું. તો એટલા માટે લાંગ્રેન્જ થિયરમ પ્રૂવ થાય. તો એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ સ્લોપ ઓફ ટેન્જન્ટ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ડિવાઈડ બાય બી માઇનસ એ. ધેરફોર ઇફ અ કર્વ ઇઝ કન્ટિન્યુઅસ, draw between two points. So A and B such that the tangent can be drawn each point of the curve between A and B. એટલે કે ટેન્જન્ટ તમે એ અને બી ની વચ્ચે ગમે ત્યાં ફાઇન્ડ કરો તો તમને શું મળશે? એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ડિવાઈડ બાય બી માઇનસ એ. એ જ મળશે. એટલે ગમે ત્યાં ફાઇન્ડ કરી શકો. Then there exists at least one point of the curve where the tangent is parallel to chord AB. એટલે કે ગમે તે પોઈન્ટ લ્યો તો એવો કોઈ તમને સ્પર્શક મળતો જ હશે ટેન્જન્ટ કે જે આને પેરેલલ થાય. એટલે એવો તમે ગ્રાફ બનાવી શકો. તો આ તો જીઓમેટ્રિક ઇન્ટરપ્રિટેશન ઓફ લાંગ્રાજેસ થિયરમ. એટલે જીઓમેટ્રિકલી પણ જોઈ શકાય કે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ડિવાઈડ બાય બી માઇનસ એ. હવે એક્ઝામ્પલ જોઈ લાંગ્રાજેસ થિયરમનો, પછી આપણે અલ્ટરનેટિવ ફોર્મ ઓફ લાંગ્રાજેસ થિયરમ જોઈશું. એના પહેલાં એક્ઝામ્પલ જોઈ. સો એક્ઝામ્પલ નંબર 4, વેરીફાઈ લાંગ્રાજેસ મીન વેલ્યુ થિયરમ ફોર ધ ફંક્શન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 1, એક્સ માઇનસ 2 અને એક્સ માઇનસ 3 ઇન ધ ઇન્ટરવલ ક્લોઝ ઇન્ટરવલ 1 to 4. આનો તમે મલ્ટિપ્લિકેશન કરશો એક્સ માઇનસ 1, એક્સ માઇનસ 2, એક્સ માઇનસ 3, એ પોલિનોમિયલ આપશે. પોલિનોમિયલ આપશે કે 3 ડિગ્રીની પોલિનોમિયલ મળશે, કેમ કે એક્સ મલ્ટીપ્લાય બાય અહીંયા કરો, એક્સ મલ્ટીપ્લાય બાય એક્સ મલ્ટીપ્લાય બાય એક્સ, એક્સ ક્યુબ, મેક્સિમમ પાવર એક્સ ક્યુબ થશે. એ 3 ડિગ્રીની પોલિનોમિયલ મળશે. તો એ હંમેશા યાદ રાખજો કન્ટિન્યુઅસ થાય ગમે તે ઇન્ટરવલમાં અને ડિફરન્શિયેબલ થાય. આપણે કયા ઇન્ટરવલમાં જોઈએ છે? ક્લોઝ ઇન્ટરવલ 1 થી 4.
અને ડિફરન્શિયેબલ ઓપન ઇન્ટરવલમાં 1 થી 4. સો બાય લાંગ્રાજિયસ મીન વેલ્યુ થિયરમ શું મળશે? કેમ લાંગ્રાજિયસ થિયરમનો યુઝ કરી શકાય? કેમ કે કન્ટિન્યુઅસ છે અને ડિફરન્શિયેબલ છે એટલા માટે. ધેર એક્ઝિસ્ટ શું મળે? ધેર એક્ઝિસ્ટ સી સચ ધેટ સી બિલોંગ્સ ટુ કેમાં મળશે? 1 થી 4 ઓપન ઇન્ટરવલ 1 થી 4. સચ ધેટ શું મળે? એફ ઓફ 4 માઇનસ એફ ઓફ 1 ડિવાઈડ બાય 4 માઇનસ 1 એ કેના બરાબર થાય? એફ ડેશ સી બરાબર. તો એફ ઓફ 4 ની વેલ્યુ ક્યાંથી ફાઇન્ડ કરશું? અહીંથી એક્સની જગ્યાએ શું મૂકશો? 4. એટલે એફ ઓફ 4 ની વેલ્યુ શું મળે? 4 માઇનસ 1 4 માઇનસ 2 અને 4 માઇનસ 3. 4 માઇનસ 1 એટલે શું થશે? 3. 4 માઇનસ 2 એટલે 2 એટલે 6 મળી. તો એફ ઓફ 4 ની વેલ્યુ શું મળી? 6. એફ ઓફ 1 ની વેલ્યુ શું મળશે? એટલે કે અહીંયા 6 માઇનસ એફ ઓફ 1 ની વેલ્યુ 1 માઇનસ 1 0 એટલે બાકી બધું 0 ડિવાઈડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી. એટલે કે આ 3 દુ 6 તો એફ ડેશ સી ની વેલ્યુ શું મળી? 2. હવે ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું. એફ ડેશ સી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. એટલે શું મળશે? આનું ડેરિવેટિવ કરો એટલે પહેલાં મલ્ટીપ્લાય કરવું જોઈશે, ગુણાકાર, અથવા ડાયરેક્ટ પણ કરી શકો કે બાકીના બે એમનામ પહેલાંનું ડેરિવેટિવ કરો એટલે એક્સ માઇનસ 1નું ડેરિવેટિવ શું થાય? 1. બાકીના બે એમનામ પ્લસ વચ્ચેનું ડેરિવેટિવ કરો એ પણ 1 થાય. બાકીના બે એઝ ઇટ ઇઝ. પછી ત્રીજાનું ડેરિવેટિવ કરો. પહેલાં બે એમનામ બધાનું ડેરિવેટિવ થશે 1. તો આના પરથી શું મળ્યું? એફ ડેશ સી. એટલે એક્સની જગ્યાએ તમે સી પુટ કરો એ એફ ડેશ સી આવશે. એ શું મળશે? 3c² માઇનસ 12c પ્લસ 11. નાવ ફ્રોમ ઇક્વેશન 1 આપણે શું મળ્યું હતું? એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 2. તો 3c² માઇનસ 12c પ્લસ 11 ઇઝ ઇક્વલ ટુ 2. 2 તમે આ સાઈડ લઈ જાઓ તો શું મળશે? 3c² માઇનસ 12c પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. 3 કોમન નીકળે, અંદર શું વધે? c² માઇનસ 4c પ્લસ 3 તરી 9 એટલે 3 વધે પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. આના પાર્ટ કઈ રીતે પડશે? c માઇનસ 1 અને c માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો c ની વેલ્યુ કઈ મળી? 1 અને 3. c ની વેલ્યુ કઈ મળી? 1 અને 3. તો 1 અને 3 1 અને 4 માં આવે છે, 1 નથી આવતું એટલે કે c ની વેલ્યુ કઈ થશે? 3. 1 ઓપન ઇન્ટરવલ 1 થી 4 માં આવે નહીં કેમ કે 1 આમાં ઇન્ક્લુડેડ નથી. સો c ની વેલ્યુ શું મળી? 3. ધેરફોર થિયરમ ઇઝ વેરીફાઈ. એટલે કોઈ એક વેલ્યુ મળવી જોઈએ c ની કે આની અંદર આવે. મળી એક એની અંદર તો થિયરમ ઇઝ વેરીફાઈડ. Next is prove that for any quadratic function px² plus qx plus r the value of theta એટલે કે થીટા વેલ્યુ આવી તો અલ્ટરનેટિંગ ફોર્મ ઓફ લાંગ્રેન્જિસ થિયરમ પ્રૂવ કરવું જોઈશે કેમ કે એમાં થીટાની વેલ્યુ આવે. એનું સ્ટેટમેન્ટ જોઈ લઈ, પ્રૂફ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોઈશું. અલ્ટરનેટિંગ ફોર્મ ઓફ લાંગ્રેન્જિસ મીન વેલ્યુ થિયરમ જોઈ લઈ. The function f from closed interval a to b to r, real line r, such that f is continuous in a to a plus h. ધ્યાન રાખજો, a to b નથી, a plus h છે. ક્લોઝ ઇન્ટરવલ ડિફરન્શિયેબલ a to a plus h ઓપન ઇન્ટરવલ. ધેન there exists a theta. એટલે થીટા મળશે કેમાં મળશે? 0 to 1 માં. ઓપન ઇન્ટરવલ 0 to 1 માં. such that શું થાય? f of a plus h is equal to f of a plus h into f dash a plus theta h. એટલે f dash a plus theta h ને તમે સૂત્રનો કરતા બનાવો તો શું મળશે? આના પરથી આ સામેની બાજુ જાય એટલે f of a plus h minus f of a ડિવાઈડ બાય, અહીં મલ્ટીપ્લાયમાં હોય ડિવાઈડમાં થાય, ડિવાઈડ બાય h. એટલે આ મળ્યું. f dash a plus theta h ની જગ્યાએ શું મળ્યું? f of a plus h minus f of a divided by h. સો અલ્ટરનેટિંગ ફોર્મ થયું
પ્રૂફ જોઈ લે. ફ્રોમ ધ લાંગ્રાજેસ થિયરમ ધેર એક્ઝિસ્ટ. લાંગ્રાજેસ થિયરમ પહેલાં તો યુઝ કેમ કરી શકાય? કેમ કે આ કન્ટિન્યુઅસ છે, ડિફરન્શિયેબલ છે એટલા માટે. સો ફ્રોમ ધ લાંગ્રાજેસ થિયરમ સી એવો મળે ઓપન ઇન્ટરવલમાં, સદ્ધર શું થાય? એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ડિવાઇડ બાય બી માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી, વેર એ ઇઝ લેસ દેન સી લેસ દેન બી. નાવ વી ટેક બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એચ. બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એચ લઈ તો એચની વેલ્યુ શું મળે? બી માઇનસ એ, વિચ ઇઝ નોન ઝીરો હશે એચની વેલ્યુ, કેમ કે એ ઇઝ લેસ દેન બી. ઇન્ટરવલમાં વાત થાય તો એ હંમેશા નાનો હોય, એ ઇઝ લેસ દેન બી, તો એચ નોન ઝીરો મળશે. કેમ કે આ બંને ઇક્વલ નથી એટલા માટે એચ નોન ઝીરો હશે. સો એ ઇઝ લેસ દેન સી લેસ દેન બી, કેમ કે સી કેમાં હતો? ઓપન ઇન્ટરવલ એથી બીમાં, તો આની અંદર જ હશે. આ લખાય બાય ઓપન ઇન્ટરવલની ડેફિનેશન. કોઈ એક પોઈન્ટ એની અંદર હોય તો આ રીતે લખાય, એ ઇઝ લેસ દેન સી લેસ દેન બી. હવે બંને બાજુ માઇનસ એ વડે મલ્ટીપ્લાય કરી એડ કરી એટલે માઇનસ એ લેસ દેન સી માઇનસ એ લેસ દેન બી માઇનસ એ, એટલે આ મળ્યું. એ માઇનસ એ એટલે 0, સી માઇનસ એના સી માઇનસ એ અને બી માઇનસ એની વેલ્યુ આના પરથી શું મળી? ઇક્વેશન સ્ટાર નામ આપો તો ઇક્વેશન સ્ટાર પરથી શું મળી? એચ લખાય તો બાય ઇક્વેશન સ્ટાર, એટલે અહીં એચ મળ્યું. હવે એચ ડિવાઈડ કરી ત્રણેય બાજુ એટલે શું મળશે? 0 ડિવાઈડ બાય એચ એટલે 0, સી માઇનસ એ ડિવાઈડ બાય એચ લેસ દેન એચ ડિવાઈડ બાય એચ એટલે 1, કેમ કે એચ ઇઝ પોઝિટિવ છે એટલા માટે, નોન ઝીરો છે તો ડિવાઈડ કરી શકીએ. તો હવે આને થીટા નામ આપું, એટલે કે 0 લેસ દેન થીટા લેસ દેન 1 એટલું મળ્યું, વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ એ ડિવાઈડ બાય એચ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ એ ડિવાઈડ બાય એચ હોય તો સીની વેલ્યુ શું મળે? આના પરથી એચ અહીં મલ્ટીપ્લાય થાય એટલે થીટા એચ ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ એ, તો સીની વેલ્યુ શું મળી? થીટા એચ પ્લસ એ, થીટા એચ પ્લસ એ આટલું મળ્યું. અને લાંગ્રાજેસ થિયરમ શું હતો? એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ડિવાઈડ બાય બી માઇનસ એ, તો બીની વેલ્યુ એના પરથી શું મળશે? એ પ્લસ એચ. બીની વેલ્યુ એ પ્લસ એચ, એ આમાં પુટ કરો, કેમ કે આપણે બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એચ પહેલાં જ લીધું હતું. નાવ ટેક બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એચ, એની વેલ્યુ તમે આ ઇક્વેશન 1માં મૂકો એટલે શું મળશે? મળી ગયું એ પ્લસ એચ. અને સીની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી, ક્યાં કરી? આ રહી ઇક્વેશન 2, એ પ્લસ થીટા એચ. એટલે સીની વેલ્યુ અને બીની વેલ્યુ આમાં પુટ કરો, નીચે જુઓ બીની વેલ્યુ શું છે? એ પ્લસ એચ માઇનસ એ, એટલે એ કેન્સલ, નીચે એચ આવી ગયો ને અહીંયા તો ડાયરેક્ટ સીની વેલ્યુ એ પ્લસ થીટા એચ, એ ફાઈ ને થીટા આવશે. સો એ પ્લસ એચ સૂત્રને કરતા બનાવો એટલે શું આવશે? એચ અહીં મલ્ટીપ્લાય થાય અને આલી બાજુ જાય તો એચ એફ ડેશ થીટા પ્લસ એ પ્લસ થીટા એચ પ્લસ એફ ઓફ એ, વેર થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to 1. તો આ તો અલ્ટરનેટિંગ ફોર્મ ઓફ લાંગ્રાજેસ થિયરમ. હવે આપણે વિધાઉટ પ્રૂફ જોવાનું છે કે એફ અને જી જો કન્ટિન્યુઅસ ફંક્શન હોય અને ડિફરન્શિયેબલ હોય ઇન ક્લોઝ ઇન્ટરવલ, ધેન જો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ડેશ એક્સ હોય બધા એક્સ માટે ઓપન ઇન્ટરવલમાં, ધેન ફોર એની કોન્સ્ટન્ટ સી એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી એક્સ પ્લસ સી લખાય. એટલે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ જી ડેશ છે, તો ઇન્ટિગ્રેશન કરો તો શું આવશે? પ્લસ સી એડ થઈ જાય, તો આનું ઇન્ટિગ્રેશન શું થાય? એફ, કેમ કે ડેરિવેટિવ હોય ને ઇન્ટિગ્રેશન એ કેન્સલ થાય, મળી ગયું એફ ઇઝ ઇક્વલ ટુ જી પ્લસ સી. નેક્સ્ટ બીજી કન્ડિશન, એફ ડેશ એક્સ બરાબર 0 હોય બધા એક્સ માટે તો એફ શું થાય? કોન્સ્ટન્ટ. ડેરિવેટિવ જો 0 હોય બધા એક્સ માટે તો એફ થાય કોન્સ્ટન્ટ. ત્રીજી કન્ડિશન, એફ ડેશ એક્સ જો ગ્રેટર ધેન 0 હોય, એફ ડેશ એક્સ જો સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 હોય બધા એક્સ માટે તો એફને કહેવાય ઇન્ક્રીઝિંગ ફંક્શન. એ ફંક્શનને કહેવાય ઇન્ક્રીઝિંગ ફંક્શન ઓન ઓપન ઇન્ટરવલ એ બી. જે ઇન્ટરવલમાં સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 હોય એ ઇન્ટરવલમાં કહેવાય ઇન્ક્રીઝિંગ ફંક્શન. અને એવી જ રીતે એફ ડેશ એક્સ સ્ટ્રિક્ટલી લેસ ધેન 0 હોય તો સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ફંક્શન કહેવાય એ જ ઇન્ટરવલમાં.
જે ઇન્ટરવલમાં બધા એક્સ માટે સ્ટ્રિક્ટલી લેસ દેન 0 હોય એ માટે એ જ ઇન્ટરવલમાં સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ફંક્શન કહેવાય. સો થેન્ક્સ ફોર વોચિંગ.